بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. صدق الله العظيم. सुबहानल्लाह माशाअल्लाह। ये थे सरकार सैयद शाहीन अली बाबू। अब આપણે એસએમજી કે સંકુલ એસએમજી કે કેમ્પસ જે આપણે સાવરકુંડલામાં સરકાર દાદાઓએ આપણી કોમ માટે બનાવ્યું છે, તો એસએમજી કે કેમ્પસના ડાયરેક્ટર હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી અત્યારે આપણી સાથે છે અહીંયા. તો હું હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીને ગુજારિશ કરીશ કે આપ થોડુંક શિક્ષણ વિશે, એજ્યુકેશન વિશે આપણને લાઈન દોરી આપે કે આપણે આપણા છોકરાઓના અભ્યાસમાં કઈ રીતે આગળ લઈ જાવ. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कतकपुરના હાજરીન આપ સૌ હજરત, વસીમ બાપુ, સઈદી સરકાર, સૈયદ અહમદ મુનિર બાબા, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। આપ સૌ જાણો છો કે 2013 એસએમજીકે એજ્યુકેશનલ કોમ્પ્લેક્સ, જે આપણે એસએમજીકે શૈક્ષણિક સંકુલ તરીકે આપણે ઓળખીએ છીએ, 2013 થી 2025 12 વર્ષના ગાળામાં સંકુલની જવાબદારી 2018થી મારા ભાગે અલ્હમ્દુલિલ્લાહ આપ સૌની દુઆથી બાપુએ કેમ્પસ ડાયરેક્ટર તરીકે મને જવાબદારી સોંપી છે. બાપુની નિગાહ આવનારા સમયની પરખ, આવનારા સમયમાં આપણી કોમને કઈ જરૂર પડશે એ સોચ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ તાલાએ દાદા હજૂરને આપી હતી, અને એ સોચના ભાગરૂપે એમને એસએમજીકે શૈક્ષણિક સંકુલ બનાવ્યું. શૈક્ષણિક સંકુલનો હેતુ શ્રેષ્ઠ સંસ્કાર આપવા, શ્રેષ્ઠ શિક્ષણ આપવું અને પગભર થાય એવી કેળવણી આપવી. ત્રણેય શબ્દો ખૂબ મહત્ત્વના છે. શ્રેષ્ઠ સંસ્કાર આપો, આપણા દીકરા દીકરીઓને સારા એખલાકથી રહી શકે, શરીયત પ્રમાણે રહી શકે, ઈમાન એમનું મુકમ્મલ રહે, એના માટે સંસ્કાર જરૂરી છે, અને એ સંસ્કાર માટે દીનની તાલીમ જરૂરી છે. સંકુલના અંદર આલિમ
આલિમા હાફિઝ કારી સુધીના કોર્સ ચાલે છે, એ દારૂલમનો ભાગ છે. સાથે સાથે સમયની જે જરૂરિયાત છે, દુનિયાવી શિક્ષણ પણ આપણી પાસે હોવું જોઈએ. આપણી પાસે દુનિયાવી શિક્ષણમાં SMGK સંકુલના અંદર બાલ મંદિર KGથી લઈને કોલેજ સુધીની સુવિધાઓ છે. મોટાભાગના અમારા અનુભવના આધારે અમે એમ જાણીએ છીએ કે આ એક દારૂલમ છે, મદ્રાસાની તાલીમ છે. ખરેખર એવું નથી. બાપુની સોચ એ બંને આંખોની બરાબર હતી. એક તરફ દિનની તાલીમ, બીજી તરફ દુનિયાવી તાલીમ. સિક્કાની બંને બાજુ જો મજબૂત હોય તો આપણો સિક્કો ગમે ત્યાં ચાલે. એ સોચથી દિનની તાલીમ સાથે દુનિયાવી તાલીમ માટે 3 વર્ષથી બાળક ત્યાં અભ્યાસ કરવાનું શરૂ કરે તો છેક ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થાય સુધી, એટલે કે 23 વર્ષનો થાય ત્યાં સુધી ભણી શકે છે. આ સગવડ આપણી પાસે છે. આપણને મોટાભાગનાને ખબર નથી. આપણી પાસે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી ગુજરાતી, અંગ્રેજી માધ્યમમાં સ્કૂલ છે. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય વિભાગ છે. 12મા ધોરણ સુધીની વાત. એનાથી આગળ આપણી પાસે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ છે. ઘણાને આ ખબર નથી કે ત્યાં આર્ટ્સ કોલેજ છે, સાયન્સ કોલેજ છે. NCVT એફિલેટેડ ITI છે, પ્રાઇવેટ ITI છે. શેઠ AR અલાના પ્રાઇવેટ ITI. સમગ્ર ગુજરાતમાં 2 જ પ્રાઇવેટ ITI છે, બાકી બધી સરકારી છે. એક વડોદરામાં ઇબ્રાહિમ બાવાણી ITI અને બીજી SMGK શૈક્ષણિક સંકુલમાં શેઠ AR અલાના પ્રાઇવેટ ITI એટલા માટે કે ઘણા બધાને ભણવાનું મન થતું નથી. 10મું માંડ પાસ થાય. તો એવા દીકરાઓને કોમ્પ્યુટરની તાલીમ, એવા દીકરાઓને ઇલેક્ટ્રિશિયનની તાલીમ, આ બધું ભણતા એની સાથે સાથે AC ફ્રીજ રિપેરિંગની તાલીમ, આ બધું ભણતાની સાથે જ આપવામાં આવે છે. એ દારૂલમાં ભણતા હોય ધોરણ 9 કે ધોરણ 11, સ્કૂલમાં ભણતા હોય ધોરણ 9 કે ધોરણ 11, 2 વર્ષની આ તાલીમ એની સાથે સાથે જ આપવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં એ આર્થિક રીતે પગભર થઈ શકે. દીકરીઓ હોય તો એના માટે કોમ્પ્યુટરની તાલીમ છે, ભણવાની સાથે સાથે સીવણની પણ તાલીમ છે. અને એ પણ NCVT એફિલેટેડ સર્ટિફિકેટ મળે. નેશનલ દિલ્હી ગવર્મેન્ટ તરફ, સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી આ સર્ટિફિકેટ મળે તો એ સર્ટિફિકેટના કારણે આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમે નોકરી મેળવી શકો. વિચારો, આપણે જે બાળકો, દીકરા દીકરીઓ હોશિયાર છે એની સાથે ગવર્મેન્ટમાં જોડાવા માટે ક્લાસ 1, 2, 3ના GPSCના વર્ગો પણ આપણે ચલાવીએ છીએ. આ વખતે જ હમણાં જ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાની ગયા રવિવારે 15 તારીખે, તો એ કોન્સ્ટેબલના વર્ગો પણ આપણે ચલાવ્યા. આપણી પાસે સાયન્સ કોલેજના અંદર જુદા જુદા વિષયોમાં ગ્રેજ્યુએટ થઈ શકાય એવું સંકુલમાં છે. અહીંયા આગળ આપણે કતપરમાં બેઠેલા તમામમાંથી કેટલા ગ્રેજ્યુએટ છે, અથવા તમારા પરિવારમાં ભત્રીજો, ભાણેજ એ કોઈ ગ્રેજ્યુએટ હોય એવા કેટલા છે કોઈ ઓળખીતા પરિવારમાં? તો એનો અર્થ એ થશે કે જો ભવિષ્યમાં આપણે સરકારી નોકરી જોતી હોય તો ગ્રેજ્યુએટ સિવાય મળવાની જ નથી. અને ગ્રેજ્યુએટ થવું હોય તો આપણું SMGK શૈક્ષણિક સંકુલ છે જ. માત્ર એક વખત દાખલ થઈ જાવ એટલે ઇન્શાલ્લાહ 100% ગ્રેજ્યુએટ થઈને નીકળો. આપણું 10માનું પરિણામ, આપણું 12માનું પરિણામ, આપણું કોલેજનું પરિણામ, આપણું ITIનું પરિણામ, તમામ સર્ટિફિકેટ કોર્સના પરિણામો 100% અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુકર આપણે મેળવ્યા છે. અને ભવિષ્યમાં પણ આપણે આ જરૂરિયાત પડશે, કારણ કે દાદા હજુ નહીં, સોચ બહુ જ લાંબી કે આવનારા 10, 20, 25, 50 વર્ષમાં આપણા સમાજમાં આપણા દીકરા દીકરીઓને કઈ લાયકાત એની પાસે હોવી જોઈએ. પોતે શિક્ષક હતા, આપ સૌ જાણો છો. તો એટલા માટે એમને શૈક્ષણિક સંકુલ બનાવ્યું. સાથે દિનની તાલીમ માટે દારૂલમ પણ ક્યાં છે? 5મા ધોરણથી લઈને
છેક 10મા ધોરણ સુધી અત્યારે લંબાવ્યું છે આપણે કે દારૂલમાં ભણતા દીકરા દીકરીઓને ફરજિયાત દીનની તાલીમની સાથે સાથે દુનિયાવી તાલીમ 10મા ધોરણ સુધી લેવાની છે. કારણ કે હવેની કોઈ પણ સરકારી નોકરી આપણે મેળવવી જ પડશે અને જો નહીં મેળવીએ તો આપણે ભવિષ્યમાં ગુલામી તરફ જવું પડશે. બાપુની આ સોચ હતી કે આપણો સમાજ મુસ્લિમના દીકરા દીકરીઓ શિક્ષિત હોવા જોઈએ. અત્યારે માનો કે છેલ્લી પરિસ્થિતિમાં તલાટીની ભરતી થાય છે, 2500 જેટલા તલાટી ભરવાના છે આ વર્ષે. હવે એ તલાટીની ભરતી કરવા માટે લાયકાત ગ્રેજ્યુએટ હોવા જોઈએ. આપ વિચારો તો ખરા કે ગ્રેજ્યુએટ માટે આપણી પાસે કઈ એવી સંસ્થા કે જે આપણને ગ્રેજ્યુએટ 100% બનાવી શકે. બાપુએ એસએમજી કે શૈક્ષણિક સંકુલ બનાવ્યું કે જેમાં દાખલ થાવ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળો. છેલ્લા 7 વર્ષથી દર વર્ષે 140 દીકરા દીકરીઓ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે છે. અને એમાં પણ મોટાભાગના જેમના માટે આ સંકુલ બનાવ્યું છે, જે આપણા સમાજ માટે આપણા માટે બનાવ્યું છે, એ ગ્રેજ્યુએટવાળા વિભાગમાં બહુ જ ઓછી સંખ્યા છે આપણા સમાજની. ગેરકોમ મોટો લાભ લે છે કારણ કે ગ્રેજ્યુએટ થઈ જવાય છે, નોકરી કરતાં કરતાં થઈ જવાય છે. તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? અહીંયા આગળ આપણે આપણી પાસે જે વસ્તુ છે એ આપ સૌને આપવા માટે અમે આવ્યા છીએ. અમે એમ નથી કહેતા કે આપણા સંકુલમાં આવો ને આવો, પણ આપણી પાસે જે છે એની આપણને ખબર હોવી જોઈએ ને. અને કોના માટે છે આ? અનેક વખત બાપુ સાથે લગભગ 7 વર્ષથી સંપર્કમાં અમે હું છું. મને ખ્યાલ છે 2018થી લઈને આમ તો 17થી અનેક વખત બાપુ આ વાત કીધી છે કે આવડું મોટું સંકુલ જે મેં બનાવ્યું છે આપણી કોમ માટે બનાવ્યું છે. રહેવા માટેની સગવડ ન હોય તો હોસ્ટેલ પણ છે. દીકરીઓની સલામતી માટે આપણી પાસે અલગ દીકરીઓની હોસ્ટેલ છે, એ પણ ગ્રેજ્યુએટ થઈ શકે છે. અનેક દીકરીઓ આવીને ડૉક્ટર બની ગઈ, એન્જિનિયર બની ગઈ, શિક્ષક પ્રોફેસર પણ છે. એ આપણા સંકુલમાં ભણવાથી આ બધું થઈ શકે છે. અને ઇલ્મ માટે ચીન જવાની વાત હતી. આપણે તો ખાલી સાવરકુંડલા એસએમજી કે શૈક્ષણિક સંકુલ સુધી આવવાની છે, બહુ દૂર નથી. એનાથી આગળ આપણા દીકરા દીકરીઓનું ઈમાન ટકી રહેશે. સંકુલમાં હશે, હોસ્ટેલમાં રહેતા હશે, 5 ટાઈમની નમાઝ પડશે. આ બીજી કોઈ સ્કૂલમાં કે બીજી કોઈ હોસ્ટેલમાં નહીં મળે. આપણી પાસે દીન અને દુનિયા બંનેમાં આપણા દીકરા દીકરીઓ અવ્વલ થાય, હાસિલ કરે, એ કોશિશ એસએમજી કે શૈક્ષણિક સંકુલની છે. બાપુની આ સોચ છે એ આપણા માટે છે. એમની આ વિરાસત જે આપણને સોંપીને ગયા છે, અલ્હમ્દુલિલ્લાહ એનાથી આગળ મજબૂતાઈથી વધુ સવાઈ કોશિશ સૈયદ અહેમદ મુનીર બાવા કરી રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ એમને તંદુરસ્તી અને ખૂબ જ કામયાબી આપે. એટલા માટે કે આ આવનારા સમયની અતિ જરૂરી બાબત છે. કાયદા જાણતા નથી, પરિણામે આપણે લાચાર છીએ. કાયદા જાણવા માટે આપણે શિક્ષણ જરૂરી છે. શિક્ષણ માટે આપણી પાસે સંકુલ છે અને એ સંકુલનો આપણે ભરપૂર લાભ ઉઠાવીએ તો જ ઇન્શાઅલ્લાહ બાપુની રૂહ રાજી થશે કે મેં જે સંકુલ બનાવ્યું છે એ સંકુલ જે નિયતથી બનાવ્યું છે એ નિયતનો આપણી કોમ ભરપૂર લાભ ઉઠાવી રહી છે. ઇન્શાઅલ્લાહ આપણે સૌ કોશિશ કરીએ કે બાપુની અરવાહ ખુશ થાય અને આપણી કોમની જે જરૂરિયાત છે કે આવડો મોટો સમૂહ બેઠો છે, એ સમૂહના અંદર મેં વાત કરી કે ગ્રેજ્યુએટ આપણા પરિવારમાં કોણ કોણ છે. જેના પરિવારમાં ગ્રેજ્યુએટ હોય, 12મું ધોરણ પાસ હોય એવા સભ્યો અહીંયા બેઠેલા છે, એ હાથ ઊંચા કરો. કોઈનો હાથ ઊંચો નથી થયો. એનો અર્થ શું થાય કે આપણે અતિ શિક્ષણની જરૂર છે
અને એ જરૂરિયાત માટે જ SMGK શૈક્ષણિક સંકુલ આપણા માટે છે. તો આવનારા સમયને જો આપણે નહીં પારખીએ, દાદા આદુરની જે નિયત હતી એ નિયતને આપણે જો અનુસરીશું નહીં તો ભવિષ્યમાં કેટલી મુશ્કેલી પડશે એ આપણે સૌ જાણીએ છીએ, જે શરૂઆત થઈ ચૂકી છે. માત્ર શિક્ષણના અભાવે, વ્યવસ્થાના અભાવે, દીકરીઓની સલામતીના અભાવે આપણે ઘણીવાર ભણાવવાનું છોડી દઈએ છીએ. તો આ બધી જ વ્યવસ્થા આપણા સંકુલમાં છે. એટલે ઇન્શાલ્લાહ કોશિશ કરો, આપના દીકરા દીકરીઓની જે ઉંમર 13 વર્ષથી 18 વર્ષ છે, આપણે કાંઈ નહીં કરી શકીએ. હાથમાં મોબાઈલ આપીશું, ટીવી, શેરીમાં ફરવાનું, એમાંથી જો આપણે એને બચાવી લઈએ તો આ એક જ ઈલાજ છે કે એ 13 વર્ષથી 18 વર્ષની ઉંમર દરમિયાન જો 5-1 વર્ષ આવા સંકુલમાં સચવાઈ જાય તો બાકીના 50-60 વર્ષ સુધી એ આપણને સાચવશે. અને જો આ સમયમાં આપણે ધ્યાન નહીં રાખીએ તો અત્યારે ધ્યાન રાખવાનું છે અને બાકીના 50-60 વર્ષે આપણે ધ્યાન રાખવાનું છે. એકલા એ દીકરા કે દીકરીનું નહીં, એના પરિવારને પણ આપણે સાચવવું પડશે. એટલે કેટલી ઊંડી સોચ આ સંકુલ બનાવવા માટે હતી અને એ સોચનો આપણે સતત ધ્યાન રાખશું આવનારા સમય માટે, આવનારી પેઢી માટે. કારણ કે આપણે જે ખેતીમાં કામ કરો છો એ અત્યારે આ જુવાનિયાઓ જે છે 15, 17, 18 વર્ષના, એ કામ કરી શકશે? વિચારો. અને આપણે જે સંઘર્ષ કર્યો છે એના કરતાં આવનારી પેઢીને સંઘર્ષ કેટલો કરવાનો છે? આપણને જે રીતે આપણે મેળવ્યું છે એવી રીતે આ મેળવી શકશે? આપણી પાસે 10 વીઘા છે, એમાંથી આપણી પેઢી 11-15 વીઘા કરી શકશે? આ વાતને ગહેરાઈથી આપ સોચજો, વિચારજો અને કોશિશ કરો કે બાપુએ આપણા માટે જે SMGK શૈક્ષણિક સંકુલ બનાવ્યું છે તો એ આવનારી નસલ માટે, એના વિકાસ માટે, એની જિંદગીને સુખમય બનાવવા માટે આપણી પાસે આ તૈયાર સંકુલ છે. ઇન્શાલ્લાહ કોશિશ કરજો. અને જ્યારે પણ આપ આવો સાવરકુંડલા ત્યારે સંકુલને બરાબર જોજો. માત્ર બહાર ગ્રાઉન્ડમાં કે બહુમાં બહુ તો ઓફિસમાં કે બહુમાં બહુ તો દારૂની ઓફિસ પૂરતા આંટો મારીને ન નીકળતા. આપણી પાસે અદ્યતન કોમ્પ્યુટર લેબ છે, આપણી પાસે સાયન્સની, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, એની મેથ લેબોરેટરી છે. આપણી પાસે આપણા બાળકો હોસ્ટેલમાં રહીને રાતના 1-2 વાગ્યા સુધી વાંચી શકે એવી સરસ લાઇબ્રેરી છે. દીકરીઓ માટે અલગ કોમ્પ્યુટર લેબ છે, અલગ સીવણ ક્લાસ છે. આ બધી સુવિધાઓ આપણે જોઈને જજો તો જ આપણને ખ્યાલ આવશે કે SMGK શૈક્ષણિક સંકુલ દિનની સાથે દુનિયાવી તાલીમ પણ આપે છે. એટલે માત્ર બહારથી નહીં, અંદરથી દરેક વિભાગમાં આપ આવો ત્યારે અમને ફોન કરજો, અમે ત્યાં જ રહીએ છીએ. એટલે કોઈ પણ સમય આવશો તો બધી જ સંસ્થાની જે સગવડતાઓ છે એ આપણા માટે છે. આપણે જ એનો ઉપયોગ કરવાનો છે અને આવનારી નસલને એના ભવિષ્યને ઉજળું બનાવવા માટેની કોશિશ આપણે સૌ કરીએ. ઇન્શાઅલ્લાહ મારી આ વાતને ધ્યાન રાખી અને ફરીવાર જ્યારે સંકુલમાં આવો ત્યારે ચોક્કસ દરેક વિભાગ જોજો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આપણા કેમ્પસ ડાયરેક્ટર હાજી નઈમભાઈ ઓડિશી હતા, જેમણે અમને એજ્યુકેશન બાબતે બહુ સરસ વાતો કરી ને એને આપણે યાદ રાખી અને આપણા છોકરાઓની મિશન આપણે ઘડતર કરવાની કોશિશ કરી. હવે આપણા દારૂલ ફેઝ મુસ્તફા સાવરકુંડલાના પ્રિન્સિપાલ હાફિઝ મોહમ્મદ અકબર સાહેબ અઝહરી મિસબાહી, એમને આપણે દાવત દઈ हुजूर पीर सरकार सैयद मोहम्मद अल्लाह कादरी फातमी रहमतुल्लाह ताला अलैह જે તહેરીકો આપણને આપી છે, જે સારા કામોના બારામાં સરકારે આપણને લાઈન આપી છે,
એક દિશા દેખાડી છે. તો એ તહેરીકોના બારામાં હાફિઝ અફઝલ સાહેબ અઝહરી આપણને બતાવશે. वाजिबुल एहतराम सादात इज़ाम उलमा किराम बुजुर्गों दोस्तों बिलखुसूस पीर तरीक़त गोहरे सादात ताजुल मशाइख अलहाज सरकार सैयद मोहम्मद दादा अबू कादर फ़ातिमी रहमतुल्लाहि ताला अलैहि के जानशीन और शहज़ादे सरकार सैयद अहमद मुनीर बाबू कादर फ़ातिमी मद्दसिल्लहु अलैहि व नूरानी अस्सलामु अलैकुम व रहमतुल्लाहि ताला व बरकातुहू। आइए एक मरतबा दुरूद शरीफ का नजराना पेश करें और पढ़े अल्लाहुम्मा सल्लि अला सय्यदना व मौलाना मुहम्मद मअदल जूद वल करम मंबाइल इल्मी वल हिल्मी वल हिकम व आलिहि व बारिक वसल्लम। आज सुबह से ही जो है मुनीर दादा के साथ में सावरकुंडला से रवाना हुए। जूनागढ़ में जो है 10 बजे से लेकर ज़ोहर तक का एक प्रोग्राम, जिसमें अल्हम्दुलिल्लाह तहरीकों की जिस तरह आपसे बातचीत हुए उससे भी बातचीत हुई, काफ़ी लोग उसमें जुड़े। फिर उसके बाद अल्हम्दुलिल्लाह बाला गाँव में असर की नमाज़ अदा हुई और वहाँ भी तहरीक के बात हुई, लोग उसमें जुड़े बड़ी अक़ीदत के साथ, मोहब्बतों के साथ। और ये तीसरा प्रोग्राम और इशा की नमाज़ के बाद माणावदर के अंदर जो है, जैसा कि आप सब लोग जानते हैं प्रोग्राम। अब ज़्यादा वक्त नहीं है, बस मुख्तसर में मैं आपको ये बताऊं कि दादाओं को सरकार ने हमें जो है आक़ाई करीम सल्लल्लाहु अलैहि वसल्लम की शरीयत, कुरान और हदीस की रोशनी में हमें बेहतरीन ऐसे रास्ते बताए हैं कि उन रास्तों पर अगर हम चलें तो हमारा भी फ़ायदा, आने वाली नस्लों का भी फ़ायदा, दुनिया का भी फ़ायदा, क़ब्र और आखिरत का भी फ़ायदा। एक मिशन तो कैंपस डायरेक्टर हाजी इब्राहिम साहब कुरैशी की ज़बानी आपने सुना। एक दूसरा मिशन जो दादाओं को सरकार ने हमें अता फ़रमाया है वो व्यसन मुक्ति का जो है मिशन है कि कोई पान, मावा, गुटखा, बीड़ी, सिगरेट, शराब, जुआ या ऐसी कोई बुरी आदत में मुब्तला हो तो वो उसे छोड़ दे और तौबा कर ले। अब वो छोड़ेगा तो क्या फ़ायदा होगा? पहला फ़ायदा तो ये होगा कि ये जिस्म अल्लाह की दी हुई अमानत है, इस अमानत की हिफाजत ये हम सब की ज़िम्मेदारी है। अब ये सारी चीज़ें हम खाएंगे पिएंगे तो उससे इस अमानत में ख़यानत होगी, जाहिर सी बात है, हम सब जानते हैं। और अब तो वो सब पढ़ी में लिखा हुआ भी आता है कि सावधान आनाथी कैंसर थाय छे, एकदम साफ कि उसमें कोई शक की गुंजाइश न रहे कि इंसान कुछ सोचे कि इसमें कुछ फ़ायदा है। नुकसान ही नुकसान है, माल का नुकसान और बीमारी आए तो नुकसान, जिस्म का नुकसान, इंसान इंतकाल कर जाए तो बच्चे यतीम हो जाए, औरत बेवा हो जाए, किसी लायक वो बच्चे बन न सके, आगे पढ़ न सके, उनकी कोई सही तरबियत ना हो सके, और फिर अल्लाह की भी नाफरमानी। और अल्लाह ने फरमाया कि ये सब चीज़ें खर्च करना क्या इंसानी ज़िंदगी के लिए ज़रूरी है? गैर ज़रूरी है, फजूल खर्ची है। और कुरान में अल्लाह ने फरमाया इन्नल मुबद्दिरीन कानू इख्वान शयातीन, कि बेशक फजूल खर्ची करने वाले शैतान के भाई हैं। और ये व्यसन, ये कुरान में फरमाया कि वला तुल्कू बिअयदीकुम इला तहलुका, अपने आप को हलाकत में मत डालो। ये खाकर हम सब क्या करते हैं? अपने आप को हलाकत की तरफ डालते हैं। तो दादा वो सरकार ने हमें ये मिशन अता फरमाया कि हम इन सब चीज़ों के खाने की अगर आदत हो तो उसे छोड़ दें, क्योंकि उससे बहुत सारे नुकसान हैं। दीनी नुकसान के फजूल खर्ची जो हराम है वो हराम काम हमसे हो रहा है, शैतान खुश हो रहा है। और इसके अलावा माल जो हम मेहनत करके कमाते हैं, रात दिन एक करके पसीना बहाकर, वो मेहनत का पैसा हम यूँ थूक देते हैं, उसको धुएं में उड़ा देते हैं। पीने में किसी चीज़ के हम उसको जो है ख़त्म कर देते हैं। तो ये हमारी अक्लमंदी और होशियारी नहीं है। अल्लाह ने ज़िंदगी दी है तो उसको गनीमत जाने, उसकी कीमत समझे। उसमें बहुत सारे हम अच्छे काम कर सकते हैं, अपने बच्चों की परवरिश कर सकते हैं, अपने बच्चों को बहुत आगे पहुंचा सकते हैं। जो सही उसका इस्तेमाल करे अपने पैसों का, अपने जिस्म का, तो हम बहुत कुछ कर सकते हैं। तो आज मुनीर दादा यहाँ तशरीफ़ लाए हैं। ये मिशन तो आपने सुना ही होगा, लेकिन अगर कोई मावा खाता हो, बीड़ी पीते हो, सिगरेट पीते हो और वो मुनीर दादा के हाथों पर छोड़ने की नीयत करते हो, तो इससे मुनीर दादा भी खुश होंगे कि हम कतकपरा में गए और अल्हम्दुलिल्लाह
दादाओं को सरकार के मिशन को वो जानते थे, सुना और उस पर अमल कर लिया, और उसमें हमारा भी फ़ायदा है। बापू आए तो ये हमारे लिए खुशी की बात है, लेकिन हम ये तोहफा पेश करेंगे व्यसन छोड़ने का तो ये भी खुश होंगे और वो हमारे हक में दुआ करके जाएंगे। तो है कोई जो व्यसन छोड़ता हो, पान मावा गुटखा बीड़ी सिगरेट? जी। और आज तो बहुत ताज्जुब की चीज़ है, 10-10 12-12 15-15 साल के बच्चे वो बीड़ी पीते हो, सिगरेट पीते हो, मावे खाते हो, और वो भी माँ बाप के सामने। और कभी कभी तो देखने में आता है कि बाप और बेटे दोनों एक साथ खाते हैं, बेटा बनाता है और बाप खाता है, और बाप बनाता है बेटा खाता है। ये बहुत ताज्जुब की चीज़ है। और ये इसके नुकसानात जब इंसान उसमें मुब्तला हो जाता है ना, तब उसे पता चलता है कि ये तो बहुत भयानक बीमारी का जो है घर था, हम समझ ना सके कैसे कैसे कैंसर होते हैं, कैसी कैसी बीमारियां होती हैं। तो आज अगर कोई छोड़े तो बहुत खुशी होगी हमको। है कोई जो व्यसन छोड़ना चाहते हो? थोड़ा मुश्किल है, लेकिन नियत कर लेंगे तो इंशाअल्लाह बापू की दुआ से वो आसानी से छूट जाएगा। चलो जी, नियत करेंगे तो इंशाअल्लाह अल्लाह की मदद और बापू की दुआ साथ में रहेगी और वो छूट भी जाएगा। वरना दूसरों को तो छोड़ने के लिए इंजेक्शन लेने पड़ते, दवाइयाँ लेनी पड़ती है, बड़े बड़े कोर्स करने पड़ते हैं। लेकिन ये वो अहले बैत किराम का घराना है कि यहाँ किसी दवा की ज़रूरत नहीं रहती है, दुआ मिल जाती है, वो सारे व्यसन छूट जाते हैं। चलो कौन है खुश नसीब? को एक बंदा तो खड़ा हो जाए तो हमको खुशी हो कि इस मिशन पर अमल किया। चलो जल्दी जल्दी, माशाअल्लाह सुभान अल्लाह। नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, जानशीन हुजूर सैयदी सरकार दादा अबू क़िबला। देखो ये क्या नाम है भाई आपका? साजिद भाई। साजिद भाई देखो ये नियत करते हैं कि इंशाल्लाह आज के बाद वो जो भी खाते थे पीते थे वो अब के बाद इंशाल्लाह नहीं खाएंगे पिएंगे। बहुत अच्छी बात है। और याद रखो जब हम तौबा करते हैं तो अल्लाह ताला कितना मेहरबान हो जाता है कि हमारे जो कुछ व्यसन करने की वजह से गुनाह हुए होते हैं अल्लाह ताला उन गुनाहों को नेकियों में तब्दील फरमा देता है। सुभान अल्लाह जी। अल्लाहु अकबर। नारे रिसालत, नारे हैदरी, माशाअल्लाह। શું નામ તમારું? અમનભાઈ। પૂરું નામ? मोहम्मद अमन भाई अब्दुल गफ्फार भाई सेता, माशाल्लाह इन्होंने भी व्यसन छोड़ा। और हमारे साजिद भाई सुलेमान भाई सेता, इन्होंने भी व्यसन छोड़ा। बहुत अच्छी बात है। देखो दोस्ती हो तो खाने में साथ में थे तो छोड़ने में भी साथ में आ जाइए, ये भलाई का रास्ता, ये दोस्ती का हक है। वो साथ में खाना वो हक नहीं है, वो तो नुकसान की तरफ ले जाने वाला काम है। एक बंदे ने छोड़ा, हमारे दोस्त ने छोड़ा तो हम भी छोड़ दें तो ये सही दोस्ती है। चलो कौन कौन है और भी जो छोड़ देते हो? माशाअल्लाह। चलो बहुत अच्छे। ये नौजवान कौम की ज़रूरत है भाई, कौम की अमानत है, ये कौम को इनकी ज़रूरत है जी। શું નામ આપનું? आफ्ताब आरिफ भाई सेता, माशाअल्लाह। इन्होंने भी देखो व्यसन छोड़ने की नीयत की है और जो है उन्होंने आज के बाद इंशाल्लाह वो भी व्यसन नहीं करेंगे। चलो माशाल्लाह। देखो दूसरे भी आ रहे हैं। सुभान अल्लाह सुभान अल्लाह। खड़े हो जाओ, एक मौका ही है या रसूल अल्लाह। बहुत अच्छा मौका है, ये मौके बार बार हाथ में नहीं आते। आप दवाखानों में जाना पूछना, ये व्यसन छोड़ने के लिए बड़े बड़े कोर्स और बड़ा पैसा खर्च करना पड़ता है। सुभान अल्लाह। શું નામ તમારું? लाखा शब्बीर भाई। शब्बीर भाई अल्लाह रखा भाई लाखा, अल्हम्दुलिल्लाह उन्होंने भी व्यसन छोड़ा है। શું નામ તમારું? अनवर भाई अब्दुल गफ्फार भाई सेता, अल्हम्दुलिल्लाह उन्होंने भी व्यसन छोड़ा है। सुभान अल्लाह। बहुत अच्छी बात। चलो जे भाईओ व्यसन छोड़ो नहीं आ बाजू આવી જાઓ, બધા ઊભા રહી જાઓ લાઈનથી। આમ હા અહીંયા લાઈનથી ઊભા રહી જાઓ આમ બધા। માશાઅલ્લાહ અહીં ઊભા રહી જાઓ, ઊભા રહી જાઓ। અહીં આમ અહીં આવો બેટા, અહીં બાપુ પાસે આવો બધા। अल्लाहु अकबर। या रसूल अल्लाह। मोहम्मद उमर नाथा भाई, माशाल्लाह उन्होंने भी व्यसन छोड़ा। बहुत खुश नसीब है।
اور دیکھو یہ موقع بار بار نصیب نہیں ہوتے. ابھی بھی میں کہتا ہوں جو بھی چھوڑنے کی نیت کرتا ہو شیطان نہیں چاہے گا کہ ہم چھوڑیں, کیونکہ وہ تو ہمیں ہمیشہ نقصان میں ہی رکھنا چاہتا ہے. وہ تو ہمارا دشمن ہے. وہ کبھی نہیں چاہے گا کہ ہم فضول خرچی جو کرتے اس سے بچ کر اللہ کو خوش کر لے ہوئے, جسم کی حفاظت ہو جاوے, کچھ نیکی کے کام ہوئے. جسم اچھا ہوگا تو سارے کام ہوں گے, جسم نہیں ہے تو کوئی کام نہیں ہوگا. ٹھیک ہے, تو آج موقع ہے. چلو اور کون خوش نصیب ہے. تھوڑا سوچتے ہیں لیکن کشمکش کے عالم میں. چلو کھڑے ہو جاؤ, بہت اچھی بات ہے. دیکھو یہ ان سب لوگوں نے نیت کی ہے تو اچھے کاموں میں سپورٹ کرنا چاہیے کہ آپ نے نیت کی ہے تو میں بھی آپ کے ساتھ میں ہوں, میں بھی آپ کا سپورٹ کرتا ہوں. تو یہ چیزیں جو ہیں یہ سپورٹ کرنا یہ ہمیں قیامت میں بھی کام آئے گا, دنیا میں بھی کام آئے گا, اور یہی صحیح دوستی ہے. چلو بہت اچھی بات ہے. اللہ تعالیٰ نے انہیں ہدایت عطا فرمائی اور انہوں نے ویسن چھوڑا ہے. اور بھی کوئی چھوڑنا چاہتے ہو تو جلدی جلدی آ جائے, کیونکہ آج جو ہم پیسہ کماتے ہیں نا یہ بہت محنت سے باپ کی کمائی کی ہوئی ہوتی ہے. آج 50 روپیہ باپ سے مانگتے ہیں, بابو 50 روپیہ سولے ہوا کہ ماؤ خوا تو جو ہے نا ہے. تو یہ باپ کی کمائی ہم تھوک دیتے ہیں, پھونک دیتے ہیں, دھواں بڑھا کر اڑا دیتے ہیں. تو اگر اسی پیسوں کی قیمت کی جائے, قدر کی جائے تو ہم اس سے بہت کچھ کر سکتے ہیں. اور جتنے سالوں کا ویسن ہو اگر حساب لگائے نا تو ہمارے لاکھوں روپے ویسن میں چلے جاتے ہیں. لگتا یوں ہے کہ دن میں 50 روپے خرچ ہوئے, پر 50 کا ہم حساب کریں تو مہینے کے کتنے ہوئے, 1500 روپے ہوئے. سال کے کتنے ہوئے, 12 اور 6 18,000 روپے ہوئے. اب ہم 10 15 20 سال ویسن کرتے ہوئے, یہ تو کم سے کم منیمم میں بتاتا ہوں کہ اتنا خرچ ہوتا ہے. اب 10 15 سال کا حساب کریں کتنا ہوگا. وہ لاکھوں روپے ہم اگر صحیح جگہ استعمال کریں, صحیح خرچ کریں, ایجوکیشن میں, ہم کچھ بنانے میں, اپنے گھر بسانے میں, ماں باپ کی خدمت میں, ماں باپ کو حج عمرہ کرانے میں, تو کتنے بڑے بڑے کام ہو سکتے ہیں. لیکن یہ چھوڑے تو اس کی برکتیں ہوگی نہیں. تو ابھی بھی کوئی ہو تو کھڑے ہو جائے جلدی جلدی. ماشاءاللہ ہے کوئی نوجوان, بزرگ بھی چھوڑ سکتے بیڑی سگریٹ پیتے ہو اگر تو. چلو یہ ایک مشن ہوا, اس کو ہمیشہ یاد رکھنا, اور بعد میں اکیلے بیٹھے ہو نا تب بھی سوچنا کہ باپو نے یہ جو شروع کیا تو اس کے پیچھے کتنے فائدے, کتنی برکتیں اور کتنی ضرورتیں ہیں. آج ماں باپ کو اولاد کی ضرورت ہے اور اولاد کو ماں باپ کی ضرورت ہے. اگر انسان اپنے لیے نہ جیے تو کم سے کم اپنے اولاد کے لیے اور اولاد اپنے ماں باپ کے لیے جیے, تو انشاءاللہ اللہ بھی خوش ہوگا, اللہ رسول بھی خوش ہوں گے, اور اللہ کی مدد بھی ہمارے ساتھ ہوگی. دوسرا ایک عظیم مشن, چلو اپنا آپ کی ذمہ داری ہے دوسروں کو سمجھا کر ان کو بھی چھوڑوانا. ٹھیک ہے, کیونکہ جب ہم نیکی کا کام کرنے کے اللہ ہمیں توفیق دے تو ہم دوسروں کو بھی جو ہے نیکی میں شامل کرنے کی ہمیں کوشش کرنی چاہیے. دوسرا مشن دادا ابو سرکار نے ہمیں عطا فرمایا کہ دارالعلوم بچوں اور بچیوں کے لیے. تو آج اللہ کے کرم سے باپو کی دعا سے اس میں 630 بچے بچیاں پڑھتے ہیں. ان کے لیے کھانے پینے, رہنے سہنے اور پڑھنے, اور ساتھ ہی ساتھ 5ویں سے 9ویں تک اسکول کرنے کا فری انتظام. ان کے والد سے 1 بھی روپیہ فیس دارالعلوم میں نہیں لی جاتی. جو اسکول ہاسٹل اس میں فیس ہے, لیکن دارالعلوم میں پڑھنے والے بچوں کے لیے 5ویں سے 9ویں تک اسکول بھی فری میں ہے. اور الحمدللہ جو اپنے مرحومین کے ایصال ثواب کے لیے کوئی قرآن خانے اپنے گھر پر رکھتا ہے, کوئی نیاز کھلاتا ہے, تو وہیں پر دادا ابو سرکار نے ہمیں طریقہ بتایا کہ اگر ان پڑھنے والے جو حافظ قاری عالم بنتے ہیں ان کے 1 سال کی ایک بچے کی ذمہ داری لے یا 1 دن کے کھلانے کی ذمہ داری لے تو یہ ہمارے مرحومین کے لیے ہمیشہ کے لیے ایصال ثواب کا ذریعہ بنتا ہے. اور دادا ابو سرکار نے ہمیں جو دوسرا مشن عطا فرمایا وہ جو ہیں 300 مسجد اور مدرسے جو دارالعلوم کے نیچے چلتے ہیں. الحمدللہ ان 300 مدرسوں میں 13,500 بچے پڑھتے ہیں, اور ان بچوں کے درمیان سال میں ایک کمپٹیشن ہوتی ہے, ہریفائی ہوتی ہے, اور اس کمپٹیشن میں جتنے بھی بچے نمبر پر آتے ہیں, پہلے دوسرے تیسرے نمبر پر 6 سبجیکٹ میں, ان کو 8,000 6,000 اور 4,000 بچوں کو بھی اور ان کے استاد کو بھی آپا کو بھی اتنا انعام الحمدللہ دیا جاتا ہے. اور سفر کے مہینے میں عرس ہوتا ہے, آپ سب جانتے ہی ہیں, تو اس میں یہ سارے پروگرامات ہوتے ہیں. تو ہو سکے تو آپ بھی تشریف لائیے گا, تو انشاءاللہ آپ اپنی نظروں سے دیکھیں گے کہ دادا ابو سرکار نے جو مشن اور جو تحریکیں دی ہیں لوگ اس میں کیسے جڑتے ہیں اور وہ مشن کیسے آگے الحمدللہ بڑھ رہے ہیں. اور ابھی تو جو ہے منیر دادا نوجوان ہیں, فکر نوجوان ہیں, منصوبے نوجوان ہیں, اور دادا ابو کی دعائیں ساتھ میں ہیں. بڑی تیزی کے ساتھ سارے کام آگے بڑھ رہے ہیں.
और आप भी दुआ करें कि अल्लाह ताला इन सब कामों को मज़ीद आगे बढ़ाएं। साथ ही साथ दादा बापू सरकार ने जो एक अजीम मिशन और तहरीक अता फरमाई वो समाधान की है कि सब आज के वक्त की अहम ज़रूरत जो है वो एकता है। सब एक बनकर रहें, नेक बनकर रहें, तो इंशाअल्लाह हमारी ताकत का इस्तेमाल सही जगह पर होगा। लेकिन अगर नाइत्तेफाकी है तो वो उसकी टांग खींचने में, वो इसकी टांग खींचने में वो अपना वक्त भी बर्बाद करता है, ताकत भी बर्बाद करता है और पैसा भी बर्बाद करता है, और नुकसान दोनों को होता है। तो दादा बापू सरकार ने ये हमें मिशन अता फरमाया है कि इंसान है तो गलती तो होना ही, हम माफ़ करें, दरगुजर करें, लेट गो करें और सब मिलकर रहें, क्योंकि अगर हम सब एक हैं तो बड़ा काम भी आसानी से हो जाएगा। लेकिन अगर बिखरे हुए हैं तो आसान काम भी हमारे लिए मुश्किल हो जाएगा। तो वक्त की नज़ाकत को समझते हुए हम सब मिलजुल कर रहें, अपने रिश्तेदारों से रिश्ता निभाते रहें। अगर किसी से कोई गलती होती है तो उसको हम अल्लाह और रसूल के लिए माफ़ कर दें, तो अल्लाह उस माफ़ करने वाले को भी जो है बड़ा सवाब अता फरमाता है, उसके गुनाहों को माफ़ कर देता है, और माफ़ करने पर अल्लाह उसकी इज़्ज़त को बढ़ाता है। अब ख़ास एक मिशन जो मुझे अभी जाफ़र दादा को याद जो है देखकर मुझे याद आया, वो है दादा वो सरकार का दिया हुआ मिशन उशर। अपने खेती बाड़ी वाले हैं ना सब, कितने लोग खेती बाड़ी करते हैं? खेती वाले कितने लोग हैं? माशाअल्लाह। मुझे याद है अक्सर लोग खेती बाड़ी वाले हैं, क्योंकि दादा वो सरकार जब यहाँ संगे बुनियाद के मौके पर आए थे तब भी ये उशर की बात हुई थी, और अल्हम्दुलिल्लाह उस दिन में एक ही दिन में 3 जगह संगे बुनियाद हुए थे। खांबागीर में संगे बुनियाद सुबह, फिर दोपहर के वक्त में यहाँ, और शाम के वक्त में शेडाया कोडिना शरीफ के बाजू में वहाँ तीसरा संगे बुनियाद था। और इस संगे बुनियाद में दादा बापू सरकार ख़ुद तशरीफ़ लाए थे। और उश्र ये हम पर ऐसे ही फ़र्ज़ है जैसे नमाज, रोज़ा, ज़कात और मालदार पर हज करना फ़र्ज़ है, ऐसे ही हर खेडूत को, हर किसान को अपनी ज़मीन का उशर निकालना फ़र्ज़ है। और जैसे ज़कात न देने वाले पर गुनाह है कि कुरान में तो फरमाया कि वल्लज़ीन यकनिज़ून अज़्ज़हब वल फ़िज़्ज़ता वला युनफ़िक़ूना इला आखिरिही, कि जो लोग सोना और चांदी जमा करते हैं और उन्हें अल्लाह की राह में ख़र्च नहीं करते, यानी ज़कात नहीं देते, तो अल्लाह ने फरमाया महबूब उन्हें दर्दनाक अज़ाब की खुशखबरी सुना दो। वो दर्दनाक अज़ाब क्या होगा? क़यामत के दिन उसी माल को गर्म करके उसकी पेशानी को, उसके पहलू को, उसकी पीठ को दागा जाएगा और कहा जाएगा कि हाँ यही तेरा वो माल है जिसको तू जमा करता था और तू जो है उसको खर्च नहीं करता था, अल्लाह की राह में ज़कात नहीं निकालता था। तो उश्र न देने वालों के लिए भी यही सज़ा है। और सिर्फ मैं आपको एक बात बताऊं कि उश्र अदा न करने से कितना बड़ा नुकसान होता है। हम मेहनत से कमाते हैं, पसीना बहाकर मेहनत करके, लेकिन जब उश्र अदा नहीं करते हैं तो उसका नुकसान क्या होता है? हम खुद ज़कात खाते हैं, अपने परिवार को ज़कात खिलाते हैं। कैसे? कि आज अगर कोई बंदा खड़ा हो और कहे कि ये ज़कात का पैसा है, तो कोई खेडूत भले उसके पास 2 बीघा भी हो, वो ज़कात नहीं लेगा। मैं ज़मींदार हूँ, खाता पीता हूँ, मुझे उसकी ज़रूरत नहीं है, मैं मेहनत से कमा कर खाता हूँ। लेकिन याद रखो कि अल्लाह ने हमें 100 रुपया ज़मीन में से दिया है। अब अगर वो बारिश के पानी से तैयार हुई थी फसल और 100 रुपया हासिल हुआ, तो उस 100 रुपये में से 90 रुपये अल्लाह ने हमारे लिए दिए और 10 रुपये दूसरों का, गरीब, यतीम, मिस्किन का हक अल्लाह ने हमारे माल में रख कर हमें अमानत के तौर पर सौंपा कि बंदा मैं ये 10 तुझे अमानत दे रहा हूँ, मेरे बंदों तक तू पहुँचा देना। और अगर वो फसल जो है पानी पिलाकर पीत से फसल तैयार हुई है, तो 100 में से 5 ये अल्लाह ने और का हक रखा और 95 ये हमारा हक दिया। अब जब 100 में से 5 या 10 हम नहीं निकालते और पूरा 100 खर्च कर लेते, वापस जाते, तो हमने दूसरों का जो 5 या 10 था वो भी हमने वो ज़कात का, उश्र का हमने खुद खाया और अपने परिवार को खिलाया। तो अगर ज़कात खाने से बचना है तो हम हिसाब करके, हिसाब उस पर मैं एक बात बताता हूँ जाफ़र दादा की, जो दादा को सरकार ने फरमाई थी कि हिसाब करके हम उशर अदा करें। ऐसा नहीं है कि मांगने वाला आया दे दिया, देते रहे और उसको उशर समझते रहे। तो इस तरह अगर पूरा साल भी देते रहे तो हमारा उशर अदा नहीं होता है। उशर के लिए ज़रूरी है कि जितना ज़मीन में से आया उसका हिसाब किया और 5% या 10%, बारिश के पानी से तो कितना, सब बोलो कितना देंगे? 10%, यानी 100 में से 10।
और अगर पीठ से पानी पिलाकर वो फसल तैयार किए तो कितना देंगे? 100 में से 5% देंगे। जाफर दादा जब मस्जिद में आए बाबा के पास, शायद मस्जिद के इफ्तिदा की के वो दावत देने आए थे, तो बाबा ने जुम्मा मस्जिद में बैठकर जाफर भाई को वो उशर का मसला बताया। तो जाफर दादा ने कहा, बापू हूँ अदा करूँ જ છું। तो बापू ने पूछा कैसे अदा करते हो? बापू ये कि हूँ आमे अठे कठे अदा करी दऊँ છું। तो उस पर बापू ने कहा कि તમારા છોકરાની શાદી? હા બાપુ થઈ ગઈ। તો એમાં તમે મેનુ લખ્યું હતું? કે હા બાપુ એમાં મેનુ બનાવ્યું હતું કે આ આપણે જમવાનું તૈયાર કરવાનું। પછી કોને કોને બોલાવવાના છે એ યાદી તૈયાર કરી? હા બાપુ એ યાદી તૈયાર કરી હતી, કોને કોને આમંત્રણ આપવાનું છે। તો બાપુને કહા કે દુનિયાની એક રસમ ને દુનિયાની એક જવાબદારી નિભાવવા માટે આપણે મેનુ બનાવીએ, લિસ્ટ બનાવીએ, યાદી બનાવીએ, વ્યવસ્થિત એનું આયોજન કરીએ અને પછી આપણે એ કામ કરીએ અને અલ્લાહને ફરજને અદા કરવા માટે આપણે અઠેકઠે હાલી જવાનું? આ ક્યાંનો ઇન્સાફ છે? તો જેમ આપણે દુનિયાના કામો માટે, દુનિયાના પ્રસંગો માટે જેમ આપણે હિસાબ કરીએ છીએ, તો એવી જ રીતે અલ્લાહની આ ફરજને અદા કરવા માટે હિસાબ કરીને આપણે અદા કરવી જરૂરી છે। તો અલ્લાહ તાલા આપણને આના ઉપર પણ અમલ કરવાની તોફીક અતા ફરમાવે અને ખેડૂત ભાઈઓ જે નિયત કરવા માંગતા હોય, ભલે જ્યારે આવે ત્યારે એ ઉશેર ત્યારે અદા કરે, પણ આજથી નિયત કરેલી લે, કેમ કે અત્યારે જ વાવવાની સિઝન છે। જો અત્યારે જ નિયત કરી લેશું તો અત્યારથી સવા મળવાનું શરૂ થઈ જાય। તો જે કોઈ જાહેર કરે કે હું ઉશેર અદા કરીશ, પછી ભલે જ્યાં હકદાર હોય એના रिश्तेदारों ગામમાં, અડોશ પડોશમાં જ્યાં એને દેવો હોય ત્યાં દે, પણ ઉશેર અદા કરવાની નિયત કરી લે તો એક ફરજ અદા થશે। એનાથી એ જે ફરજ ચૂકતા હતા એના ગુનાથી, એના અઝાબથી આપણે બચી જાઓ। તો કોઈ છે જે ભાઈઓ નિયત કરે કે અમે ઇન્શાઅલ્લાહ ઉશેર તો આપ લોકો આપતા જ જશો, કાઢતા જશો, પણ હિસાબ કરીને 100%। અઠે કઠે આપતા હવે તો હિસાબ કરીને આપશો ને ઇન્શાઅલ્લાહ। ચલો જાફર દાદા આપણે નિયત કરે છે કે ઇન્શાઅલ્લાહ જે કાંઈ જમીનમાંથી આવશે એનું હિસાબ કરીને 100% ઇન્શાઅલ્લાહ ઉશેર અદા કરશે। એવા બીજા ભાઈઓ જો આ માફ નથી હો કે અદા કરીએ તો સારું, ન અદા કરીએ તો એવું નથી। નફલ નમાઝ જેમ નથી, ફરજ છે, ફરજ। અને એનો હિસાબ દુનિયામાં આપણે જે જોઈશ ને કે રાત દી મહેનત કરીએ પણ આમાં કાંઈ છેલ્લે વધતું જ નથી, પણ ક્યાંથી વધે? બીજાનો હક જ આપણે એમાં ખાઈ લીધો હોય તો એમાં બરકત તો ક્યારેય થવાની જ નથી। પણ એ થોડુંક હશે, પણ એ ઉશર કાઢેલું હશે તો એ થોડાકમાં અલ્લાહ એટલી બરકત દે ને કે આપણે કોઈના મોહતાજ નહીં રહી। અને અલ્હમ્દુલિલ્લાહ સાવરકુંડલાના આસપાસના ગામડાઓમાં ખેડૂતોએ તો ઉશરની એવી બરકતો જોઈ, એવી બરકતો જોઈ કે જ્યારે જ્યારે સિઝન આવે ને તો સામેથી ફોન કરે કે હવે કોકને મોકલો, વસીમ બાપુ અમારે ખાસ ઉશરમાં એમની પહેલ હોય છે ને એમની વધુ મહેનત હોય છે, તો ફોન કરે કે બાપુ હવે આવી જાઓ ને, ટાઈમ થઈ ગયો છે। સામેથી ફોન કરે, કેમ કે એની બરકતો એને દેખાણે। તો બીજા કોણ કોણ ભાઈઓ ઉશર અદા કરશે ઇન્શાઅલ્લાહ? ભલે તમારે જ્યાં દેવો હોય ત્યાં દેજો, રિશ્તેદારોમાં, અડોશ પડોશમાં, ગામમાં, પણ આ એક ફરજ અદા કરવાની નિયત કરવા છે। અદા કરશો ઇન્શાઅલ્લાહ બધાય? ચાલો આમાં શું નામ તમારું? અલ્તાફભાઈ, એ પણ નિયત કરે છે કે ઇન્શાઅલ્લાહ ઉશર અદા કરશે। નાથાભાઈ એ પણ અદા કરશે। તમારું નામ દાદા? મોહમ્મદભાઈ, એ પણ ઇન્શાઅલ્લાહ ઉશર અદા કરશે। બીજા ખેડૂત ભાઈઓ બધાય? ચાલો બધાય નિયત કરી હોય તો બધા એકવાર દુરૂદ શરીફ પડી જાઓ એટલે આપણી નિયત પાકી થઈ જાય। અલ્લાહુમ્મા સલ્લી અલા સૈયદના વ મૌલાના મુહમ્મદિન માદનિલ જૂદી વલ કરમ મંબાઇલ ઇલ્મી વલ હિલ્મી વલ હિકમ વાલી મુબારક વસલ્લમ। હવે આપણને મુખ્તસરમાં વસીમ બાપુ બે વાત કહેશે, પછી ઇન્શાઅલ્લાહ દુઆ અને ઈશાની નમાઝ અદા કરીએ। वालेकुम अस्सलाम व रहमतुल्लाहि ताला व बरकातुहू। एक वक्त दरूद पाक पढ़िए, अल्लाहुम्मा सल्ली अला। આપણને હાફિઝ અકબર સાહેબ અઝહરીએ ઘણી બધી તહેરીકોના બારામાં બતાવ્યું, પણ એમાંની એક તહેરીક છે, એ તહેરીક છે હિજ્રતની તહેરીક। 14 અગસ્ટ 1948 માં જ્યારે હિજ્રત થઈ, ત્યારે આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
ને અલ્હમ્દુલિલ્લાહ બહુ ખુશી થઈ કે તહેરીકો આપણે સાંભળી ને સાંભળવાની સાથે અમલ પણ કર્યો. એવી જ એક મોટી તહેરીક હુઝુર પીરે તરીકત મખઝન રૂહાનિયત ગોહર સાદાત તાજુલ મશાઇખ સરકાર સૈયદ મોહમ્મદ અલ મારૂફ દાદા અબુ કાદરી ફાતમી રહમતુલ્લાહ તાલા અલૈહ એક એવી જ બહુ જ અઝીમ ને મોટી તહેરીક આપણી વચમાં મૂકી જેને આપણે નેક કામ મિશન તહેરીક કહેવી જોઈએ. નેક કામ મિશનની અંદર સરકાર દાદા બાપુ તરફથી આપણને એક ડબ્બો આપવામાં આવે છે. તમે ઘણા પ્રોગ્રામો જોયા છે. કતકપરામાં તો નેક કામ મિશનનો પ્રોગ્રામ નથી ગયો, મને ખ્યાલ છે ત્યાં લગી. તો ઘણા એવા પ્રોગ્રામો જોયા છે જ્યાં સરકાર દાદા બાપુએ ગલ્લાઓ આપ્યા, ડબ્બાઓ આપ્યા, ને અલ્હમ્દુલિલ્લાહ એ ડબ્બાઓની શરૂઆત, એ નેક કામ મિશનની શરૂઆત સરકાર દાદા બાપુએ સરકાર સૈયદ અહેમદ મુનીર બાપુ કાદરી ફાતમી મદરસુલ આલિયો નૂરાનીના લગ્ન સમયે, નિકાહના સમયે, શાદીના મુબારક પ્રસંગની અંદર સરકારે આ તહેરીકને શરૂ કરી દીધી. ને નેક કામ મિશન દ્વારા અલ્હમ્દુલિલ્લાહ છેલ્લા 10 વર્ષની અંદર 180 જગ્યાએ મસ્જિદ, મદ્રસાઓ, ઇબાદતગાહો, દારૂલુમ, વઝૂખાના, રેસિડન્ટ આવી નવી ઇમારતો નેક કામ દ્વારા અલ્હમ્દુલિલ્લાહ બની ગઈ. આજ આપણે જે મદ્રસાની અંદર બેઠા છીએ, મદ્રસા ફૈઝે મોહમ્મદી ને મૌલાના સાહેબનો રૂમ, એ પણ નેક કામ મિશન તહેરીકનો એક હિસ્સો છે ને જાફરદાદ? હા, નેક કામ મિશન તહેરીકનો મદ્રસો, ઇમામ સાહેબનો રૂમ, એ પણ એ તહેરીકનો એક હિસ્સો છે. તો જે રીતે આ આપણો મદ્રસો બન્યો, ઇમામ સાહેબ માટે રૂમ બન્યો, એ જ રીતે જે જગ્યાએ મસ્જિદ નથી, મદ્રસો નહોતો, ઇબાદતગાહ નથી, રેસિડન્ટ નહોતું, તો એ નેક કામ મિશન દ્વારા બન્યું. ને અલ્હમ્દુલિલ્લાહ આજે મોટું શહેર હોય તો ત્યાં કરવાવાળા ઘણા લોકો હોય, પણ નાના ગામની અંદર તો આવી કોઈક તહેરીક આપણી સાથે સામેલ થાય, સરકાર દાદા બાપુ જેવી હસ્તીની દુઆઓ આપણી સાથે સામેલ થાય તો મોટામાં મોટું કામ અલ્હમ્દુલિલ્લાહ આપણું આસાન થઈ જાય. તો આ નેક કામ મિશનની તહેરીકમાં આપણે બધા સામેલ થશું. આપણે બધા નેક કામ મિશનની તહેરીકમાં સામેલ થશું. હાથ ઊંચો કરો તો કોણ કોણ સામેલ થવા માંગે છે? ચાલો, માશાઅલ્લાહ, માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ. ચાલો તમે બધા એક વખત કહો અલ્હમ્દુલિલ્લાહ. નેક કામ મિશનની તહેરીકની અંદર આપણે શું કરવાનું છે કે સરકાર મુનીર દાદાના મુબારક હાથોથી આપણે એક એક ગલ્લો લેવાનો, બરાબર? બાપુ આપણને એક એક ગલ્લો આપશે, એને આપણે સાચવવાનો. એની અંદર પૂરું વરસ, 1 વર્ષ લગી આપણે જે કાંઈ આપણી તાકાત પ્રમાણે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા જે આપણે પહોંચી શકીએ એ આપણે એમાં નાખવાના. 1 વર્ષ પછી એ ફંડ, એ રકમ જે કાંઈ ગલ્લામાં જમા થાય એ આપણે સાવરકુંડલા જમા કરાવવાની. ને એ રકમ દ્વારા બીજી જગ્યાએ જ્યાં મસ્જિદો નથી, જ્યાં મદ્રસાઓ નથી, જ્યાં ઇબાદતગાહો નથી, તો એ જગ્યાએ જેમ આપણે અહીંયા બન્યું એમ બીજા ગામોની અંદર ઇન્શાઅલ્લાહ આપણા પૈસાઓથી બનશે. તો એનો કાયમ માટે સવાબે જારી આપણી માટે રહેશે ને આપણને એનો સવાબ મળતો રહેશે. તો આપણે બધા એક એક ગલ્લો રાખશું આપણી ઘેરે, બાપુની આ દુઆઓ આપણી સાથે રાખશું. તો મુરીદભાઈ ગલ્લા લઈ લો. હવે અહીંયા છે ને અમારે જમાતના ડબલા ઘરે ઘરે આપ્યા છે. એમાં કાયમ લોકોને નિયમ રહે, 10 રૂપિયા ડબલામાં નાખવા, વર્ષથી એક કરીએ. આ રમજાન જે આવતા ડબલા બધાને કરે છે, 120 ડબલા અત્યારે. એમને આ તો કહું છું. નહીં, આ તો આપણે શું છે કે એ જે આપણે આપણા વહીવટ તંત્ર માટે, વહીવટ માટે રાખતા છીએ. તો આ આપણે અલ્લાહનું ઘર બનાવવા માટે રાખવી, ઓલું નિભાવવા માટે, આ બનાવવા માટે આપણે રાખવી. ને જે પહોંચવી આની અંદર એ નાખવી, બરાબર? અલગ અલગ ગામોમાં, મસ્જિદોમાં આપણે જઈને કાંઈ આપી ન શકવી, પણ અહીંથી આપણા ગલ્લાના 200-500 રૂપિયા ગયા છે તો એ ક્યાંક મસ્જિદમાં અલ્લાહનું ઘર બનવામાં કામ આવશે. તો હવે એક એક લોકો ઊભા થતા જાઓ ને બાપુના મુબારક હાથેથી ગલ્લાઓ લેતા જાઓ. નામ શું છે દાદા તમારું? નામ
ગુલ મોહમ્મદભાઈ નેક કામ મિશનનો ડબ્બો સરકાર મુનીર દાદાના હાથોથી લે છે. તમે સુભાન અલ્લાહ તો બોલો. હા, એમ સવાબ કમાવો. શું નામ છે દાદા? કાસમભાઈ ઉમરભાઈ લાખા નેક કામ મિશનનો ગલ્લો સરકાર મુનીર દાદાના હાથે લે છે. આદમભાઈ જુમાભાઈ નેક કામ મિશનનો ગલ્લો સરકાર મુનીર દાદાના હાથોથી લે. સલીમભાઈ હાશમભાઈ નેક કામ મિશનનો ગલ્લો મુનીર દાદાના હાથોથી લે. મહમ્મદભાઈ હુસેનભાઈ નેક કામ મિશનનો ગલ્લો સરકાર મુનીર દાદાના હાથોથી લે છે. હાજી સુલતાનભાઈ કાસમભાઈ નેક કામ મિશનનો ગલ્લો મુનીર દાદાના હાથોથી લે છે. મોતીભાઈ કાસમભાઈ સરકાર મુનીર દાદાના હાથોથી નેક કામ મિશનનો ગલ્લો લે. તમે સુભાન અલ્લાહ નથી બોલતા. આરીફભાઈ જાફરભાઈ નેક કામ મિશનનો ગલ્લો મુનીર દાદાના હાથોથી લે છે. હાજીભાઈ મોતીભાઈ નેક કામ મિશનનો ગલ્લો સરકાર મુનીર દાદાના હાથોથી લે છે. વલી મોહમ્મદભાઈ અલ્લાહ રખાભાઈ નેક કામ મિશનનો ગલ્લો સરકાર મુનીર દાદાના હાથોથી લે છે. યુનુસભાઈ અબ્દુલ હબીબભાઈ નેક કામ મિશનનો ગલ્લો સરકાર મુનીર દાદાના હાથોથી લે છે. અબ્દુલભાઈ તૈયબભાઈ સરકાર મુનીર દાદાના હાથોથી નેક કામ મિશનનો ગલ્લો લે છે. ગુલ મોહમ્મદભાઈ મોતીભાઈ નેક કામ મિશનનો ગલ્લો સરકાર મુનીર દાદાના હાથોથી લે છે. ઉમરભાઈ અબ્દુલ હબીબભાઈ સરકાર મુનીર દાદાના હાથોથી નેક કામ મિશનનો ગલ્લો લે છે. ચાલો ભાઈ, જેને લેવા હજી છે હો ગલ્લાઓ છે. ચાલો, જે લોકોને લેવા હોય ફટાફટ આવી જાજો, એટલે આપણે ઈશાનો ટાઈમે થઈ ગયો છે. નેક કામ મિશનની અંદર સામેલ થઈ જાવી, અલ્લાહનું ઘર બનાવી આપણે. આવો દાદા. નામ આમદભાઈ ઇબ્રાહીમભાઈ નેક કામ મિશનનો ગલ્લો લે છે. લાખાભાઈ અબ્દુલ હબીબભાઈ નેક કામ મિશનનો સરકાર મુનીર દાદાના હાથોથી ગલ્લો લે છે. હબીબભાઈ ઇબ્રાહીમભાઈ સરકાર મુનીર દાદાના હાથોથી નેક કામ મિશનનો ગલ્લો લે છે. ઉમરભાઈ ગુલ મોહમ્મદભાઈ નેક કામ મિશનનો ગલ્લો સરકાર મુનીર દાદાના હાથોથી લે છે. ભાઈ, છેલ્લા 4 ગલ્લા બચ્યા છે. ચાલો, માશા અલ્લાહ. સુબહાન અલ્લાહ. સરકાર સૈયદ હાજી સૈયદ ઝાકીર હુસેન બાબુ એ પણ સરકાર મુનીર દાદાના મુબારક હાથોથી ગલ્લો લે નેક કામ મિશનમાં સામેલ થાય. ચાલો, આપણે અહીંયા કોઈ સફીર છે આપણે દારૂલુમનું? હે, જાફર દાદા હે સફીર ખાદીમોમાં. જેને લીધે હાથ ઊંચો કરેલું ને તો ગણી લીધું. જે मुनीर दादा फरमाते हैं कि अपने नेक काम मिशन के डिब्बों में जो भी डालेंगे, अल्लाह जो भी किताब दे, 5, 10, 20, 25, 50 जो भी, जरूरी नहीं है कि इसमें बड़ी रकम रखनी है. रकम देने वाले तो अल्लाह के करम से, बाबू की दुआ से बहुत सारे लोग हैं जो लाइन में खड़े रहते हैं. लेकिन बाबा का मकसद ये कि ये मस्जिद तामीर करने का हिस्सा सबको मिले. आज मालदार तो पूरा कर ही लेते हैं काम, लेकिन गरीब कहाँ मस्जिद बनाने जाएगा? जहाँ मस्जिद बनेगी तो वो आप तक नहीं पहुँच सकेगा.
और जो बनाते हैं वह आप ही बोल सकेंगे। तो कुरान हदीस पाक में जो है इस मस्जिद की तामीर में कितनी बड़ी फजीलत बताई कि आका करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, मम बना लिल्लाहि मस्जिदन बनल्लाहु लहू बैतन फिल जन्नह, कि जिसने अल्लाह के लिए मस्जिद बनाई अल्लाह उसके लिए जन्नत में महल बनाता है। तो हम नेक काम के डिब्बे में डालेंगे, मस्जिद बनेगी, अल्लाह उसके बदले में जो है जन्नत में महल अता फरमाएगा। अब मर्द तो ज़ियारत में जाते हैं, मस्जिदों में जाते हैं, प्रोग्रामों में जाते हैं, तो वो अल्लाह के घर के लिए देते हैं, लेकिन घर की औरतें कहाँ देने जाए। लेकिन ये नेक काम का डिब्बा है, तो ये डिब्बा हमें भी सखी बनाएगा, हमारे बच्चों को भी सखी बनाएगा और हमारे घर की औरतों को भी सखी बनाकर उनको जन्नत दिलवाएगा। तो ये उसकी बरकतें और रहमतें हैं। अब जो है सरकार सैयद वसीम बापू कुछ बात कहते हैं। जाफर भाई ने खुद ही कहा कि अल्हम्दुलिल्लाह बुजुर्ग होने के बावजूद वो रमज़ान में अपने जो सफ़ीर का काम होता है, रमज़ान से पहले एक मीटिंग होती है, रमज़ान बाद एक मीटिंग होती है, और रमज़ान से पहले जो बुके लेकर आते हैं तो ये सफ़ीर का काम होता है कि रमज़ान के पहले की एक मीटिंग में आए, रमज़ान के बाद की एक मीटिंग में आए और जो काम सौंपा जाए वो रमज़ान में वो काम करे। तो हमारे जाफ़र भाई तो ये अल्हम्दुलिल्लाह सफ़ीरों की मीटिंग में आते भी हैं, रमज़ान में करते भी हैं। लेकिन अब बुज़ुर्ग है तो अब नौजवानों की ज़िम्मेदारी है कि अब थोड़ा काम उनका आसान करके हम उनके साथ जॉइंट हो जाए। तो कोई 2 4 5 नौजवान नियत करे कि हम सफ़ीर बनते हैं और जाफ़र दादा के साथ में इंशाअल्लाह ये 1 साल के बाद, यानी अभी ज़िलहज चल रहा है, तो आइंदा ज़िलहज में ये डिब्बे जमा कराने होंगे, तो उस वक्त ये सफ़ीरों की टीम जो है मिलकर काम कर लेगी और रमज़ान से पहले जो सफ़ीरों की मीटिंग और रमज़ान के बाद उसमें आकर रमज़ान में जाफ़र दादा के साथ काम करेंगे। तो इसे 5 लोग कोई खड़े हो जाए तो पंजतन पाक की निस्बत से ये काम भी आसान हो जाए और जाफ़र दादा के लिए भी थोड़ी राहत का सामान तैयार हो जाए। तो कौन ऐसे 5 नेक लोग हैं जो इसमें खासकर जिनको लिखना आता है? अच्छा बोलो जाफ़र दादा, कोनो नाम बोलो तुम्हें? अल्लाह रखा भाई, क्या है अल्लाह रखा भाई? अल्लाह रखा भाई, गुल मोहम्मद भाई, माशाअल्लाह ये जाफ़र दादा के साथ मिलकर वो खादिम का भी काम करेंगे और सफ़ीर का भी काम करेंगे। सुभान अल्लाह। आओ अल्लाह रखा भाई जी। दूसरे जाफ़र भाई, शो नाम पूरो? अब्दुल रज़ाक भाई, हाजी सुल्तान भाई, माशाअल्लाह ये भी जाफ़र दादा के साथ में सफ़ीर बन रहे हैं और सफ़ीर का काम इंशाअल्लाह करेंगे। तीसरे तो नौजवानों में से तो इस बहाने उनको भी प्रमुख साहब बोलो नाम? मामन भाई, हुसैन भाई, माशाअल्लाह ये भी जो है सफ़ीर बन रहे हैं और नेक काम के खादिमों में ये भी शामिल हो रहे हैं अल्हम्दुलिल्लाह। चलो 4 हो गए, 3 हुए ना, 3 जाफ़र दादा 4 और कोई एक बन जाओ तो पंचतन की निस्बत से 5 की टीम बन जाओ तुम्हारी। चलो अब दिल से जाफ़र दादा ने बोला, देखो इन बुजुर्गों ने फटाफट इनकी बात पर अमल करके खड़े हो गए। अब कोई नौजवान खुद से खड़ा हो जाए, माशाअल्लाह सुभान अल्लाह। नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी। सोना अपनू अब्दुल भाई कासम भाई, सुभान अल्लाह, ये भी सफ़ीरों की खादिमों की टीम में शामिल होते हैं। और इन सफ़ीरों और खादिमों का काम कितना है? रमज़ान से पहले सफ़ीरों की मीटिंग में आने का, रमज़ान के बाद सफ़ीरों की मीटिंग में आने का। और रबीउल आखिर शरीफ में जो है बाबा के नवासे पीर सैयद मोहम्मद अतीक बापू रहमतुल्लाह ताला अलैह का उर्स पाक होता है, उसमें आपको आने का, बस 3 मरतबा सावर कुंडला आने का और बाकी का जो भी होगा वो आपको वहाँ से इंशाअल्लाह दिया जाएगा। ठीक है, चलो હવે તમારી જવાબદારી 5 સફેરોનું નામ મોબાઈલ નંબર લખીને અમને મોકલી દેજો એટલે ગ્રુપમાં જોઈન કરી લે અને જે કાંઈ મેસેજ હોય એ આપને સમયસર મળતા રહે। चलो सबका बहुत बहुत शुक्रिया, अल्लाह सबको जज़ाए खैर अता फ़रमाए, सबकी रोज़ियों में खूब बरकत अता फ़रमाए और सब ने जो यहाँ पर वक्त दिया और बापू की दुआएं ली, सिर्फ सुनकर नहीं अमल करके। देखो बड़े बड़े प्रोग्राम होते हैं ना तो उसमें मुकर्रर तकरीर करते हैं घंटे 2 3 4 घंटे और फिर उसके बाद क्या होता है, उठकर खड़े होकर चले जाते। लेकिन ये अल्हम्दुलिल्लाह अहले बैत किराम की हाज़िरी की ये बरकतें और रहमतें हैं
कि हमने जो सुना उस पर अमल भी किया, अल्लाह ने हमें उसकी तौफीक भी अता फरमाई। ये हम बड़े खुश नसीब हैं। अल्लाह सबको खूब नवाजे, सबकी खेतियों में रोज़ियों में खूब बरकत अता फरमाए और सबकी दिली नेक जायज़ मुरादों को पूरा फरमाए। अस्सलाम वालेकुम। प्रोग्राम का हाँ, ये वो ट्रस्ट ऑफिस खोलो। अंगे बुनियाद हाँ। કર્યું છું हाँ हाँ આ हाँ, જગ્યાએ जितना कहे इतना मोहम्मद को बोलो, निकाल देंगे नेक काम से। મારી પાસે વિડીયો આપો છે कितनी कितनी મને તો મગજમાં જ છે કે દાદા હમણાં જ मोहम्मद को पूछो तो कितनी, આજનો પ્રોગ્રામ इसको बोला तो आंकड़ा देख कर बोले मुझे। અને હાજરી આપી तो मैं चले मत जाए, साथ में रहिए। મુનિર દાદા બાપુનો हाँ तो जाना पड़ेगा। સાલથી मोहम्मद को बोलो आंकड़ा देख कर પછી હારથી કરીએ ઇન્શાઅલ્લાહ। ડૉક્ટર બાપુ પહેલાં મુનિર દાદાને સાલ ઉડાડી फुल हार पे रहना। अल्लाहु अकबर, अल्लाहु अकबर। પછી હાસમભાઈ મરહુમ હાસમભાઈ તમન્નાજી એના પુત્ર સલીમભાઈ અત્યારે સરપંચ છે ને અલ્લાહની દુઆથી અમે બધા એક સાથે 120 ઘર એક ને નેક થઈએ। સલીમભાઈ દાદા ચાલો પછી નારે તકબીર નારે રિસાલત। या हमारे जाफर दादा मुनीर दादा का सम्मान करते हैं, फुल हार पहना कर। नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, जानशीने हुजूर सैयदी सरकार दादा अबू किबला। चलो सबका शुक्रिया, जज़ाकल्लाह। बापू वालेकुम अस्सलाम। પહેલા આપણે નાથાભાઈ ઉમરભાઈ તારા મુનિર બાપુને, પછી અમીરભાઈ, પછી અમનભાઈ, પછી કાસમભાઈ ફટાફટ આવી જાઓ। અમનભાઈ, અમન ઇબ્રાહીમભાઈ, પછી હાજી સુલતાનભાઈ, પછી ગુલમામનભાઈ, ગોટમણભાઈ, અમનભાઈ, અલીભાઈ, મોતીભાઈ, કાસમભાઈ, આખી જમાત તરફથી બધાએ તરફથી અસ્સલામ વાલેકુમ। वालेकुम अस्सलाम। चलो બધાનો ખૂબ આભાર, શુક્રિયા। અલ્લાહ બધાને એનો ખૂબ ખૂબ બહેતર બદલો અતા ફરમાવે ને બધાની જિંદગીમાં ખૂબ બરકત અતા ફરમાવે। આપણે ઈશાની નમાઝની